પણ આપણે એવા ભોળાનાથને યાદ કરીએ, કારણ એ તો હાવ ભોળ્યો છે. એટલે એ ભોળાનાથને આપણે ખૂબ યાદ કરીએ, કારણ એ દયાળુ કહેવાય. જે તમે માંગો ને તૈયારી પ્રસન્ન થઈ જાય. ભોળોનાથ એને વાર જ નહીં પ્રસન્ન થતા, પ્રગટ તૈયારી થઈ જાય. આ દેવોને તમે જાણો છો બધા, તૈયારી વરદાન આપી દેવો છે ભોળાનાથ. એટલે એવા ભોળાનાથને યાદ કરીએ. હે ભોળો મારો છેતરાનો ભાઈ છેતરાનો, ભોળો મારો છેતરાનો ભાઈ છેતરાનો, ભાંગ પીને મારો ઘોડો છેતરાનો, ભાંગ પીને મારો ઘોડો છેતરાનો, હે ઘોડો મારો છેતરાનો ભાઈ છેતરાનો, ઘોડો મારો છેતરાનો ભાઈ છેતરાનો, મારો છેતરાનો ભાઈ છેતરાનો, ઘોડો મારો છેતરાનો ભાઈ છેતરાનો, હે છેતરાનો, હે છેતરાનો. બીજી વૈકુંઠ હતું એ વિષ્ણુએ લીધું, અને બ્રહ્માંડ હતું એ બ્રહ્માએ લીધું. એ વૈકુંઠ હતું એ વિષ્ણુએ લીધું, અને બ્રહ્માંડ હતું એ બ્રહ્માએ લીધું. હલો ભોળોનાથ
આ ત્રણ જણા ભાગ પાડતા હતા એમ કહેવાય છે, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. આ ત્રણ જણ ભાગ પાડેલા એમ કહેવાય છે. આપણો ભાગ નહીં પાડવો આપણે બધા ભાઈઓ ભાઈઓમાં, પણ આ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આ ત્રણ જણા ભાગ પાડતા હતા એમ કહેવાય છે. કે ભોળાનાથ છેતરાનો એમ ભગવાન ભોળાનાથ ને આ બે જણા કે બ્રહ્મા ને વિષ્ણુ બે જણા કે છે કે ભોળો તું છેતરાઈ ગયો એમ. બે જણા હારી હારી આઈટમો હારી હારી વસ્તુઓ હારી હારી લઈ લીધી એમ, બ્રહ્મા અને વિષ્ણુ બે જણા. આ ભોંગ પીવા વાળા નામ થાય. ભોંગ પીતા હોય તો છોડી દેજો. ભોળાનાથ ભાંગ પીતા હતા ને એ તો સારું જ કામ કરતા હતા, પણ આપણે બીજી ભોંગો પી લઈએ છીએ ને એમાં આપણે છેતરાઈ જઈએ છીએ એમ, બીજું કાંઈ નહીં. આપણને બાપુ આગળ નહીં કીધું ઇંગ્લિશ એ પીવા જેવી વસ્તુ નહીં ભાઈ, એ આપણા માટે ખરી, આપણા માટે તો હારી હારી આઈટમ નહીં. રામ રસ ऐसा है मेरा भाई, गुरु का रस मीठा है मेरा भाई, જે કોઈ પીવે અમર હોય જાય. એ રસ પીવો ને ભાઈ, બીજો રસ આપણે હું કા પીએ? શેરડીનો રસ પીવો, કેરીનો રસ પીવો, એ કંઈક ખારું આપણું આ શરીર હોય તંદુરસ્ત બનાવ્યું છે. તંદુરસ્ત બની જાય કે ના બની જાય, પણ આપણે બીજું રસ પીએ એટલે આપણા શરીરને નુકસાન થાય ને થાય. એટલે ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ બે જણા હારી હારી વસ્તુ લીધી. બ્રહ્મા હતા એ બ્રહ્મા એ બ્રહ્માંડ લીધું, વિષ્ણુ એ વૈકુંઠ લીધું. બે જણા હારી હારી વસ્તુ. વૈકુંઠ એ વિષ્ણુ ભગવાન લઈ લીધું અને બ્રહ્માંડ હતું એ બ્રહ્માએ લીધું. પણ ભોળાનાથ ને શું આલ્યું? ઊંચા ઊંચા ડુંગરામાં એને રહેવાનો વારો આવ્યો. કૈલાસના ખોપરામાં રહેવાનો, એને ઠંડીમાં રહેવાનો, પાછો ઉઘાડો જ રહી એને હવે ઠંડી નહીં લાગે. ખરાબ વસ્તુ એને હાલ દીધી. આ બે જણા હારી હારી આઈટમ લઈ લીધી. એટલે આપણે પણ છેતરવાનો વારો નહીં આવે ને, એટલે થોડી કાળજી લેતા રહેજો. હા ભાઈઓ ભાગ તો પાડજો, પણ ભેગા રહેજો. મારે કહેવાનો હશે ભેગા રહેજો, બસ છૂટા નહીં પડતા. આ તો આપણને એક શીખ આપીને ગયા છે. હા મહાભારત રામાયણ કંઈક થયું છે એ આપણને શીખ આપીને જ ગયા છે, પણ આપણે શું કરીએ? જેમ મહાભારતમાં થયું ને આપણે એમ જ કરવા જઈએ. ભાગલા આપણે હાથ કરીને પાડીએ છીએ, બાકી શીખ તો આપણને સાચી દાલી છે. રામાયણ કંઈક ખોટું નહીં, મહાભારત કંઈક ખોટું નથી જ, પણ આ લોકો કરી ગયા તો આપણે હોય એવું જ કરીએ એમ. અત્યારે આપણા સમયમાં એ થઈ ગયું છે, બીજું કાંઈ નહીં. બાકી સંસ્કાર કઈથી મળે આપણને? પૈસા ખર્ચશું ને તોય આપણને સંસ્કાર મળવાના નથી ભાઈ, નથી. પણ જ્યાં જ્યાં સંસ્કાર હશે ને ત્યાં સંપત્તિ આપોઆપ આવશે ને આવશે જ ભાઈ. સંસ્કાર જોઈશે બસ. આજે કદાચ આ મારા બાપુ કંઈક કરી ગયા, તમે આ તમારી સમક્ષ બે વાતો કરો, બાકી મારી તો શું તાકાત ભાઈ? એ કંઈક સંસ્કાર ચીને હશે તો આજે તમારી સમક્ષ બે વાતો કરી રહ્યો, બાકી મારેથી શું બોલાય? કંઈક એવી કરી જાય, આગળ કંઈક પુણ્ય કમાઈ જાય, કંઈક એવું બાથું ભરીને જાય છે તો આજે મેં તમારી આમાં બેઠો કદાચ બે વાતો કરું છું, બાકી એ સંસ્કાર ના હોત તો મેં કઈ ગતિમાં હોત આજે મને ખબર નથી. પણ પૂર્વ કંઈક ગુરુ મહારાજની દયા અને પૂર્વ કંઈક મારી એવી કંઈક કમાણી છે સાચી, તો આજે તમારી સમક્ષ બે વાતો કરી રહ્યો, બાકી મારી તો કોઈ તાકાત નહીં. હા બાપુ વાવી ગયા છે, એ વાવીનું કદાચ અમે અત્યારે લણી રહ્યા છે, બસ બીજું કાંઈ નહીં. બોલે સદગુરુ મહારાજ કી જય. બાકી એક સત્ય ઘટના મેં તમને સત્ય ઘટનાની વાત કરી બતાવું થોડીક. નાસિકમાં બનેલી ઘટના. મારે એક સંત એ વાત કરી છે, થોડીક વાત મને યાદ આવે છે. રાજુભાઈનું નામ ઘડીએ લઉં છું ને એટલે એમના નામ પરથી તે કહાની ચાલે છે. એ બે પતિ પત્ની અને એક નાનો દીકરો હતો એમના જોડે. ખૂબ ગરીબ પરિસ્થિતિમાં જીવન જીવતા હતા. થોડી વાતો કરો તો વાંધો નહીં આવે, તમને ઊંઘ તો નહીં ચડી જાય. આરતી કરીએ, હા 4 વાગે આરતી કરીએ આપણે, વાંધો નહીં. બરાબર. બાપુ 2 કલાક બોલે એટલે બે કલાક બોલ્યો એટલે પછી આપણે પૂરું થઈ જાય, હરખું થઈ જાય ને એમ. બરાબર. 4 વાગે આપણે આરતી કરીએ એટલે પછી 6 વાગે જાય ને આપણે ટાઈમ પૂરો થઈ જાય એમ. નહીં ગભરાઈ નહીં જતા હોય આપણે તો, ઉતાવળિયું કામ છે ભાઈ.
એટલે ગરીબ પરિસ્થિતિમાં આ બનાવી તઈને બધા મા બાપ અને એક દીકરો હતો એમને રાજુભાઈ, પણ એની માં એને રાજા તરીકે બોલાવે. કેવી રીતે બોલાવે? રાજુ નામ પણ રાજા તરીકે એને બોલાવે. આવ ગરીબ પરિસ્થિતિમાં જીવન જીવતા હતા. ગામમાં